નમસ્કાર. અંજાર એજ્યુકેશન સોસાયટી સંચાલિત શિલ્પાંજલિ વિદ્યા મંદિરમાં અભ્યાસ કરાવતી હું શાલી ચાવડા અમારી ઓનલાઈન યુટ્યુબ ચેનલ પર તમારું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 8માં ગણિત વિષયમાં 9મા પ્રકરણ સ્વાધ્યાય 9.3 સુધીના દાખલાઓ ગણી ગયા. બરોબર? હવે આજે આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ સ્વાધ્યાય 9.4, જેમાં પણ તમને દ્વિપદીનો દ્વિપદી સાથેનો ગુણાકાર જ કરવાનો છે. બરોબર? તો એ ગુણાકાર આપણે કઈ રીતે કરવો તે ચલો આપણે સમજીએ. હવે સૌથી તમને પહેલો એમાં દાખલો છે કે દ્વિપદીનો ગુણાકાર કરવો. તમને કાઉન્સ આપેલો છે દાખલા નંબર 1 માં. સૌથી પહેલો કે 2x 5 અને 4x 3. તો આપણે એનો ગુણાકાર કરવાનો છે. હવે એ ગુણાકાર કરવા માટે આપણે શું કરશું? તો જે સૌથી પહેલો કાઉન્સ છે એને આપણે ખોલીએ. તેમાં સૌથી પહેલો એનું જે પદ છે એ છે 2x. તો 2x ગુણ્યા 4x 3. પછી છે બીજું પદ છે પ્લસ 5. એ પણ બીજા કાઉન્સને ગુણશે. તો 4x 3. હવે 2x ગુણ્યા 4x એટલે શું થઈ જશે? 8x નો વર્ગ. 2x ગુણ્યા ઓછા એટલે ઓછા 6x. 5 ગુણ્યા 4x એટલે આવશે પ્લસ 20x. 5 ગુણ્યા 3 એટલે આવશે ઓછા 15. હવે આપણે જોઈએ કે આ જે છે એ સજાતીય પદ છે. તો સજાતીય પદના સરવાળા બાદબાકી સંભવ છે. 20x માંથી આપણે 6x ને બાદ કરીએ તો આપણે જવાબ મળશે 8x વર્ગ પ્લસ 14x માઈનસ 15. બીજો દાખલો જે તમને આપેલો છે એ પણ એના જેવો જ છે. ચલો આપણે પોઈન્ટ વાળો જે ત્રીજો દાખલો આપેલો છે આપણે ગણીએ. તો એમાં પણ 2.5 એટલે -0.5 m અને 2.5 l પ્લસ 0.5 m. હવે એમાં સૌપ્રથમ આપણે જે રીતે કર્યું એમ જ 2.5 l એનો ગુણાકાર કરીએ. 2.5 l પ્લસ 0.5 m સાથે ફરી -0.5 નો ગુણાકાર આપણે કરશું. 2.5 l પ્લસ 0.5 m સાથે 2.5 ગુણ્યા 2.5 એટલે થઈ જશે 6.25. l ગુણ્યા l એટલે આવશે l નો વર્ગ. બરોબર? 2.5 ગુણ્યા પ્લસ 0.5 એટલે આવશે 1.25. l ગુણ્યા m એટલે આવશે l ઓછા 0.5 ગુણ્યા 2.5 ઓછા 0.5 m ઓછા 0.5 m ગુણ્યા 2.5 l એટલે આવશે 1.25 l m ઓછા 0.5 m અને વત્તા 0.5 m એટલે આવશે ઓછા 0.25 m નો વર્ગ. હવે 6.25 l વર્ગ 1.25 lm પ્લસ છે અહીંયા માઈનસ છે તો એ ઉડી જશે. અહીંયા આવશે ઓછા 0.25 m વર્ગ. તો ચલો હવે જોઈએ આપણે આ દાખલા નંબર 2. ચલો હવે દાખલા નંબર 2 માં આપણે જોઈએ આગળ. તો દાખલા નંબર 2 માં આપણે તમને દ્વિપદીનો દ્વિપદી સાથેનો ગુણાકાર કરવાનું કીધેલું છે. સૌપ્રથમ અહીં આપણે લખીએ 5 કૌંસમાં 3 x ઓછા 2x કૌંસમાં 3 x. 5 તેરી 15. 5 ગુણ્યા x એટલે આવશે 5x ઓછા 6x અને ઓછા 2x વર્ગ. તો 15 હવે વત્તા 5x અને ઓછા 6x એટલે શું આવી જશે અહીં? તો ઓછા x અને ઓછા 2x નો વર્ગ. ત્યારબાદ એવો ને આપણે બીજો દાખલો જોઈએ. તો એમાં પણ આપણે પહેલો કૌંસ ખોલીએ. એમાંથી જે પહેલું પદ છે x આપણે બહાર લખીએ અને 7x ઓછા y પ્લસ 7y અને 7x ઓછા x ગુણ્યા 7x એટલે આવશે 7x નો વર્ગ. x ગુણ્યા ઓછા y ઓછા x વત્તા 49x y ઓછા 7y નો વર્ગ. 7x વર્ગ 49xy માંથી xy આપણે બાદ કરીએ તો 48xy ઓછા 7y નો વર્ગ. આ થશે આપણો જવાબ. હવે આના જેવા ને જેવા જ બીજા જે દાખલા છે એ તમારે જાતે તમારી નોટમાં ગણવાના રહેશે. તો દાખલા નંબર 3 માં તમને
તો પણ સેમ વસ્તુ આપેલી છે. તમને દ્વિપદીનો દ્વિપદી સાથેનો ગુણાકાર કરવાનો છે અને સાથે સાથે મને કોઈ એક કે બે નવા પદ આપેલા છે જેને આપણે કૌંસની બહાર લખવાના છે. સૌપ્રથમ અહીંયા આપણે શું કરશું તો દ્વિપદીનો દ્વિપદી સાથે ગુણાકાર કરશું. તો x વર્ગ કૌંસમાં x + 5 ઓછા 5 x + 5 અને વત્તા 25 x વર્ગ ગુણ્યા x એટલે થઈ જશે x ની 3 ઘાત x નો વર્ગ ગુણ્યા +5 5x નો વર્ગ ઓછા 5x અને ઓછા 25 વત્તા 25 આ વત્તા 25 આપણે આગળના પદમાંથી નીચે લઈ આવવાનું બરોબર. હવે તમે જોઈ શકો છો કે ઓછા 25 છે વત્તા 25 છે તો એ ઉડી જશે. હવે x નો ઘન પ્લસ 5x વર્ગ ઓછા 5x ત્રણેય પદમાં x કોમન છે એટલે તમે બહાર લાવી શકો. તમે આ જવાબ પણ લખી શકો અને નીચે આપણે x ને જો કોમન કાઢીએ તો તમારો આ રીતનો જવાબ થશે x વર્ગ પ્લસ 5x માઈનસ 5. તો વિદ્યાર્થી મિત્રો આ ટાઈપના જે દાખલા છે દાખલા નંબર 3 ના એ પણ તમારે તમારી નોટમાં જાતે ગણવાનો પ્રયત્ન કરવાનો છે. ચલો હવે જોઈએ આપણે આગળ.